શરૂઆત 116 દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ગુજરાતમાં 116 દિવસ સુધી ધબધબાટી બોલાવ્યા બાદ અંતે ચોમાસાએ વિદાય લીધી છે। ગુજરાતમાં વર્ષ 2025નું ચોમાસું પૂર્ણ થઈ ગયું છે। હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી છે। આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં 6 દિવસ લાંબુ રહ્યું ચોમાસું। સામાન્ય રીતે 110 દિવસ રહેતી હોય છે ચોમાસાની સિઝન, પરંતુ આ વખતે 116 દિવસની સિઝન રહી। તો 2024માં 126 દિવસનું રહ્યું હતું ચોમાસું। ચોમાસાની વિદાય પ્રક્રિયામાં 24 દિવસ લાગ્યા। 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી प्रक्रिया। अभी हमारा राज्य से जो विड्रॉल ऑफ मानसून लाइन है पूरा हमारा राज्य से चला गया है। अभी जो पास कर रहा है मानसून लाइन ऑफ विड्रॉल 18.5 डिग्री नॉर्थ, 72 डिग्री ईस्ट, देन अलीबाग, देन हिलानगर, अकोला, जबलपुर, वाराणसी, रक्साउल 28 डिग्री नॉर्थ बाय 86 डिग्री ईस्ट। દિવાળીએ વરસાદ ફટાકડા નહીં ફોડવા દે, અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાએ ભલે વિદાય લીધી હોય, પરંતુ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે। આ વખતે દિવાળી એવો વરસાદ પડશે કે ફટાકડા પણ નહીં ફોડી શકાય। આવી ધમાકેદાર આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। તેમના મતે 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે અને જેની અસર એ વરસાદ જોવા મળશે। 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ જશે। પછી નવેમ્બર માસમાં ફરી માવઠું આવી શકે। 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે। 23 નવેમ્બરથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। બાદમાં 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે। દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે। પાટણ સિદ્ધપુરમાં પણ સુરતવાળી ભાજપના બે કાર્યો વચ્ચે તૂતુ મેમે થઈ છે। કાર્યકરો વચ્ચે બોલાચાલીનો વિડીયો સામે આવ્યો છે। દીપસિંહ ઠાકોર અને શંભુ દેસાઈ વચ્ચે શાબ્દિક ટપાટપી। અન્ય કાર્યકરોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। બે કાર્યકરો વચ્ચે કોઈ બાબતને લઈને થઈ હતી બોલાચાલી। આ પહેલા સુરતમાં 48 કલાક પહેલાના દ્રશ્યો કે જ્યાં આગળ તો ઝપાઝપી થઈ ગઈ હતી। હવે અહીંયા આગળ ફરી એક વખત ભાજપના બે કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા। બોલાચાલીના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા। પોલીસે દખલગીરી કરવી પડી હોય તે પ્રમાણેની પણ પરિસ્થિતિ જોવા મળી હતી।